નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાં આપણે 16મો પાઠ ભણીએ છીએ જાતિગત ભિન્નતા વિશે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં પણ આના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. જાતિગત ભિન્નતા એટલે શું? ખાસ જાતિગત ભિન્નતા વિશે જો આપણે વાત કરીએ તો સ્ત્રી પુરુષો અને એટલે કે છોકરા છોકરીઓ વચ્ચેના જે ભેદભાવ જોવા મળે છે એના વચ્ચેની ભિન્નતા. પ્રાચીન સમયગાળાથી જ આપણા દેશમાં જે આ ભિન્નતા જોવા મળે છે. છોકરા છોકરી વચ્ચેના ભેદભાવ જે છે એ પ્રારંભિક સમયથી જ આ એક મોટો પ્રશ્ન રહ્યો છે. મોટાભાગે જોવા મળે કે ગ્રામ્ય વિસ્તારોમાં જે છે એ છોકરા અને છોકરી વચ્ચેના જે ભેદભાવો જે છે એનું પ્રમાણ વધુ હોય છે. ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એમને શિક્ષણને છોકરા છોકરીઓ વચ્ચે જે શિક્ષણનો તફાવત જોવા મળે. છોકરીઓને સામાન્ય રીતે જોઈએ તો ઘરકામના બહાના હેઠળ અથવા તો એન કેન પ્રકારે જે છે એ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું નથી. જ્યારે છોકરાઓ જે છે એ ઉચ્ચ શિક્ષણ લઈ અને સારો એવો વ્યવસાય પણ કરી શકે છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે હાલમાં જોવા જઈએ તો આજે પણ આધુનિક સમયમાં શહેરી વિસ્તારમાં જે છે એ મહિલાઓની સ્થિતિ આમ જોવા જઈએ તો સારી કહી શકીએ આપણે. મહિલાઓ આજે જે છે એ શિક્ષણ લઈ તબીબી ક્ષેત્રે, ઇજનેર ક્ષેત્રે, વકીલ, વિમાન ચાલક આવા બધા ક્ષેત્રોમાં પણ આગળ વધી શકે છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પણ હજી પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજી પણ સ્ત્રીઓની હાલત જે છે એ દયનીય છે એવું આપણે કહી શકીએ. ખાસ વાત કરીએ તો આજે પણ આપણે ઘણા વિસ્તારમાં જોઈ શકીએ છીએ કે સ્ત્રી પુરુષો વચ્ચે જે છે એ ભેદભાવ જોવા મળે છે. એક સરખું કામ કરતા હોય સ્ત્રી અને પુરુષ, છતાં પુરુષોને રોજગારી જે છે એ વધુ ચૂકવવામાં આવે, જ્યારે સ્ત્રીઓ જે છે કે જેને રોજગારી ઓછી ચૂકવવામાં આવે. કેટલીક છોકરીઓ આજે પણ જે છે એ પ્રાથમિક શિક્ષણ લઈ અને અભ્યાસ છોડી દેતી હોય છે. આવું પણ આપણે જોતા હોઈએ છીએ. ઘરમાં પણ આપણે નિરીક્ષણ કરતા હોય છે કે કેટલીક બાબતોમાં જે છે એ છોકરા અને છોકરીઓ વચ્ચેનો ભેદભાવ હોય છે. એને વસ્તુ અપાવવાની બાબતમાં, અભ્યાસની બાબતમાં, જે એની સાથે આગળ વધવાની તકોમાં, ઘણી બધી બાબતોમાં જે છે એ આપણે ભેદભાવનું નિરીક્ષણ કરી શકીએ છીએ. ખાસ વાત કરીએ તો 2001માં જે વસ્તી ગણતરી થઈ એમાં 0 થી 6 વર્ષ સુધીના જે બાળકો હતા એમાં છોકરી અને છોકરાઓની સંખ્યામાં મોટો તફાવત હતો. તફાવત એ હતો કે છોકરીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. એનું રીઝન એ છે કે જે આપણા જે સમાજમાં વાત કરીએ તો ઘણા બધા જે દૂષણો હતા, જેમ કે પ્રાચીન સમયથી વાત કરીએ તો જેમાં આપણે અભ્યાસ કરી ગયા આગળના વિડીયોમાં કે બાળકીને જે જન્મતા જ મારી નાખવામાં આવતી, દૂધ પીતી કરવામાં આવતી હતી. જેમ જેમ સમય વીતે છે એમ હવે તો જે મશીનો દ્વારા ખબર પડી શકે છે કે ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી, એના દ્વારા પણ જે બાળકીને જે છે એ જન્મ આપવામાં આવતો નથી. એટલે કે એ જે માતાના ગર્ભમાં હોય છે ત્યારે એનો નાશ કરવામાં આવે છે. આથી કરી પણ જે છોકરા અને છોકરીઓ વચ્ચેની જે સંખ્યા જે છે એમાં ભેદભાવ જોવા મળે છે. અને હવે તો સરકારે એટલું પણ કાયદા લીધા છે, કાયદાકીય પગલાં લીધા છે, જેના કારણે હવે આ દૂષણો જે છે એ દૂર કરવા માટે કાયદાકીય પગલાઓની પણ જોગવાઈ કરેલી છે, જેથી કરીને હવે ગર્ભપાત કરવો એ કાયદેસર ગુનો બને છે. રૂઢિગત માન્યતામાં પણ આપણે અભ્યાસ કરી ગયા કે આજે પણ કેટલાક સમાજ જે છે એ જે પછાત એરિયા છે કે ગ્રામ્ય વિસ્તાર છે કે આજે પણ જે છે એ બાળકોને જે છે, છોકરીઓને જે છે એ પોતાના ઘરની આજુબાજુ શિક્ષણ મળી જાય સરકારી શાળાઓમાં ખાસ તો, અથવા તો નજીકની જે પ્રાઇવેટ સ્કૂલમાં, અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઘણી બધી જગ્યાએ રોકવામાં પણ આવે છે. ઉચ્ચ શિક્ષણ લેવામાં પણ નથી આવતું. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કેટલીક જગ્યાએ એવું પણ આપણે નિરીક્ષણ કરીએ કે બાળકીઓ જે છે એ નાની ઉંમરે જે છે એ ઘરકામમાં જોતરાઈ જતી હોય છે. કેટલીક જે માતા પિતાની જો પરિસ્થિતિ સારી ન હોય તો એમને મજૂરીએ પણ મોકલવામાં આવતી હોય છે. ખાસ આ બધું ગ્રામ્ય વિસ્તારને અંતરિયાળ વિસ્તારમાં આવું બધું વધારે જોવા મળતું હોય છે. પણ જે સારો એવો શિક્ષિત એરિયા છે તો ત્યાં ઘણી બધી સ્ત્રીઓ જે છે એ શિક્ષણ લઈ અને પોલીસ જે છે અને લશ્કરી સૈન્યમાં પણ ભરતી થતી આપણે ઘણીવાર જોઈ શકીએ છીએ.
તો જેમ જેમ સમય વીતે છે એમ ઘણું બધું સ્ત્રીઓનું સ્તર હવે દિન પ્રતિદિન સુધરતું જાય. ઘરકામમાં જો આપણે અસમાનતાની વાત કરીએ તો આજે આપણે આ ઘરકામના અસમાનતાની જે વાત કરવાની છે, ખાસ વાત કરીએ કે આપણે જોયું છે કે નાની નાની જે બાબતોમાં જે છે એ કુમાર અને કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે. ખાસ જો વાત કરીએ આપણે કુમાર કન્યા વચ્ચે ભેદભાવ, ઘરમાં પણ આપણે નિરીક્ષણ કરતા હોઈએ છીએ કે નાની નાની જે બાબતોમાં જે છે એ કુમાર એટલે કે છોકરા છોકરીઓ વચ્ચે જે છે એ ભેદભાવ રાખવામાં આવતો હોય છે. ખાસ આપણે આગળ જતાં આ ભેદભાવની વાત કરીએ તો એક મોટી સમસ્યા બની જાય છે. ઘરમાં જે છે એ છોકરા અને છોકરી વચ્ચે જે ભેદભાવ જોવા મળે છે, ખાસ જે અંધશ્રદ્ધા, વહેમો, રૂઢિ પરંપરામાં માનતા જે કુટુંબો જે છે અને જેમને પોતાના જે બાળકો પ્રત્યે જે ભેદભાવ રાખેલો છે, અને આ ભેદભાવ જો વાત કરીએ તો આગળ જતાં આ ભેદભાવ બહુ મોટી સમસ્યા બની જાય છે. એવું પણ બને કે જે એના બાળકો જે છે એ માતા પિતા વિરુદ્ધ બની જાય. આવું બધું આપણે નિરીક્ષણ કરતા હોય છે, માતા પિતાની વિરુદ્ધ જોવા મળે. રીઝન એ છે કે નાનપણથી જે માતા પિતાએ બાળકો પ્રત્યે જે અન્યાય રાખેલો હોય, ભેદભાવ રાખેલો હોય, એના કારણે શું થશે કે એના જે બાળકોમાં પણ ઉછેરમાં ભેદભાવ જે છે, એટલે કેટલાક જેની સાથે એના માતા પિતાએ સારો જે પ્રેમ આપેલો હશે એ બાળક એનો વિકાસ સારો થશે, પણ જેમની સાથે જે અન્યાય કરેલો છે તો એ બાળકમાં સ્વાભાવિક છે કે જે પ્રેમની લાગણીનો અભાવ હશે, એટલે એ ગુસ્સાવાળું હશે, આક્રમક હશે, પોતાનું ધાર્યું કરશે. આવું બધી પરિસ્થિતિ જે છે એ સમસ્યા રૂપે જોવા મળે છે. ખાસ આપણે જોઈએ કે ઘરમાં આપણે નિરીક્ષણ કરતા હોય, આપણે 2 થી 3 ભાઈ બહેન હોય તો દરેક જે બાબતમાં જો વાત કરીએ તો છોકરા છોકરીઓમાં ભેદભાવ જોવા મળે. છોકરા જે છે એને ઘરમાં નાની મોટી વસ્તુઓ અપાવવાની બાબતમાં, જેમ કે આપણે વાત કરીએ કે નાના મોટા કામ માટે ધારો કે આપણે છોકરાઓને સાયકલ અપાવતા હોઈએ છીએ, સાયકલ છે કે પછી અન્ય કોઈ વાહન જે છે અપાવવાની બાબતમાં ઘરમાં જે છે એ ભાઈ બહેન 2 જો બાળકો હોય તો છોકરાઓને જે છે સાયકલ અથવા તો અન્ય વાહન જે છે એ અપાવતા હોય માતા પિતા, અને છોકરીને ન અપાવે ત્યારે આ પણ આપણે ભેદભાવ રૂપે નિરીક્ષણ કરી શકીએ. અને છોકરી અને છોકરા વચ્ચેનો જે આ ભેદભાવ જે છે એના કારણે એક મોટી સમસ્યા પણ સર્જાય છે. ઘર અને શાળા હોય કે પછી જાહેર સ્થળમાં આપણે આવા ઘણા બધા ભેદભાવો જે છે એ નિરીક્ષણ કરતા હોઈએ છીએ. આજુબાજુના ઘણા બધા એવા વિસ્તારોમાં પણ આપણે આવા દ્રશ્યો જોતા હોય કે બાળક અને 2 બાળકો હોય કે 3 બાળકો હોય, પછી એમાં છોકરા જે છે અને છોકરીઓ સાથે જે ઉછેરની બાબતમાં જે ભેદભાવ રાખવામાં આવે એ આપણે સ્પષ્ટ નિરીક્ષણ કરતા હોઈએ છીએ. ખાસ અહીંયા વાત કરીએ તો ગૃહિણી, એક સ્ત્રીનું મૂલ્ય શું છે અને જીવન. ગૃહિણી એટલે કે ઘર સાચવનારી સ્ત્રી. આ જવાબની ખબર હોવી જોઈએ આપને. ગૃહિણીનું જીવન અને મૂલ્ય. ગૃહિણીનું જીવન અને મૂલ્ય, અથવા તો વાત કરીએ કે ગૃહિણી એટલે શું, તો કે ગૃહિણી એટલે કે ઘર સાચવનારી સ્ત્રી. ઘર સાચવનારી સ્ત્રી, જેને આપણે ગૃહિણી તરીકે ઓળખીએ છીએ. ઘર સંભાળ કરતી સ્ત્રી, એમાં પછી આપણે વાત કરીએ કે પછી બાળકોનો ઉછેર કરતી હોય, ઘરડા માતા પિતા હોય તો એનો ઉછેર કરતી હોય છે. ઘર સંભાળમાં ઘરનું કામ, અને ઘણી અંશે આપણે જોતા હોય કે આવી જે સ્ત્રીઓ જે છે આર્થિક રીતે પણ ઘરને મદદરૂપ બનતી હોય છે. એક કુટુંબને જો વિદ્યાર્થી મિત્રો ઘર બનાવવાનું કામ કરતી હોય તો એ સ્ત્રી છે. એક મકાનને ઘર બનાવવાનું કામ એક
સ્ત્રી જે છે એ મકાનને ઘર બનાવવાનું કામ કરે છે. મકાન તો હર કોઈ ઊભું કરી દે છે, પણ એ મકાન જે છે, જે દિવાલ રૂપે આપણે બનાવીએ છીએ અને એ મકાન તૈયાર થઈ જાય છે. મકાનમાં આપણે એકલા રહેતા હોય તો આપણે કોઈ ઘર જેવું ન લાગે અને આપણા પરિવારોને હૂંફ પ્રેમ આ બધું ન મળે. પણ મકાનને જો કોઈ ઘર બનાવવાનું કામ કરે કે જેમાં બધા કુટુંબ પ્રત્યે પ્રેમ ભાવની લાગણી હોય, બધાનું ધ્યાન રાખવાવાળી એક અગત્યની એક ગૃહિણી હોય, જે બાળકોની સંભાળ રાખે, ઘરમાં જે ઘરડા માતા પિતા છે, પતિ છે, આ બધાની જો સાર સંભાળ રહેવાનું કામ કરે અને ઘરને સાચવવાનું કામ કરે, એટલે કે એક મકાનને ઘર બનાવવાનું કામ કરે, તો એ જે છે એ ખાલી એક સ્ત્રી કરી શકે એવું કહી શકીએ. ખરે અર્થમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સ્ત્રીનો ફાળો કેટલી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે, કેટલી જગ્યાએ અગત્યનો જે છે. આપણે કહીએ છીએ કે આપણામાંથી તમારામાંથી ઘણા બધા વાલીઓ પણ કહેતા હોય કે સ્ત્રી એટલે શું, કે ઘરનું કામ કરે છે, ઘર સંભાળે છે. પણ આ એક જવાબદારી એટલી મોટી હોય છે કે નાની નાની વાતમાં જે છે એની ઘણી બધી જવાબદારીનો સામનો કરવો પડતો હોય છે. ઘર તો સંભાળવાનું જ હોય છે, ઘરની સાથે સાથે બાળકો પ્રત્યે ધ્યાન આપવાનું હોય છે, ઘરડા માતા પિતા હોય તો એની સાર સંભાળ લેવાની હોય છે. ખાસ કરીને ઘણી બધી તમારા જે વિદ્યાર્થીઓમાંથી ઘણા બધાના જે વાલીમાં જે છે એમાંથી તમારી મમ્મીઓ પણ ઘણી અંશે જે છે એ પરિવારને આર્થિક રૂપે પણ મદદ કરતી હોય છે. એટલે કે આર્થિક રીતે જે છે તમારા કુટુંબમાં ઉપયોગી બનતી હોય છે. ઘર તો સંભાળશે, ઘરની સાથે ઘર પણ સંભાળશે, સાથે સાથે જે છે એ બાળ ઉછેર પણ કરશે, એટલે કે બાળકોની સાર સંભાળ જે છે, વડીલો જે છે વડીલોની સેવા પણ એના ફાળે જાય છે. વડીલોની સેવા કરશે, બાળકોની સાર સંભાળ રાખશે, ઘર સંભાળશે, એટલે કે ઘરનું બધું કામ પણ પોતે સંભાળી લેશે. અને વિદ્યાર્થી મિત્રો આર્થિક રૂપે પણ એ ઘણા અંશે મદદરૂપ થતી હશે. આ બધી જવાબદારી નિભાવવાનું કોઈ કામ કરે તો એક સ્ત્રી જે છે આ કામ કરી શકે. બાકી જે વાત કરવાવાળા તો હજારો વાત કરશે, પણ જો આ બધું કામ કરવાવાળી જો એક સ્ત્રી જે છે એ સમજી શકે કે પોતે એના માટે પણ 5 મિનિટનો પણ સમય એના માટે કાઢવો હોય તો પણ વિચાર કરે. એટલે લગ્ન પછી જે છે આ બધી જે પરિસ્થિતિ જે છે એ પોતે એકલી ઉપાડી લેતી હોય છે. તો સ્ત્રીનું જે આપણે મૂલ્ય જેટલું પણ આંકીએ એટલું ઓછું પડે છે. આ ઉપરાંત આપણામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ નાની નાની બાબતોમાં જે છે એ આપણા મમ્મીને ખાસ જે છે ઘણી બધી વસ્તુ જે છે આપણી જે છે પોતાની વસ્તુની સંભાળ પણ આપણી મમ્મી રાખતી હોય છે. આપણે નિરીક્ષણ કર્યું હશે કે આપણી ભણવાની દરેક વસ્તુ જે છે એ કઈ જગ્યાએ મૂકવી છે, કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ આપણી વસ્તુનું સાર સંભાળ રાખવાનું છે, એ આપણે નહીં પણ આપણે એટલે કે આપણી માતા ધ્યાન રાખતી હોય છે. સતત જે છે એ સવારથી રાતના સૂતી વખતે સુધી જે છે એ ભાગદોડ કરતી રહે છે. એટલે કે એના માટે જે છે એ પોતાના માટે કોઈ સમય હોતો જ નથી, આખા કુટુંબ માટે જીવે છે એવું આપણે કહી શકીએ. એક સ્ત્રી જે છે કુટુંબ માટે જીવે છે એવું આપણે કહી શકીએ. એટલે કે પોતાના માટે બહુ ઓછો ટાઈમ મળે છે એના માટે. અને ખાસ આપણે વાત કરીએ તો આર્થિક રીતે પણ એ આપણા ઘરને જવાબદારી નિભાવતી હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયથી વાત કરીએ, પ્રાચીન સમયમાં એવું હતું કે એક સ્ત્રી જે છે એ ઘર સંભાળની પ્રવૃત્તિ કરતી અને ખાસ જે છે એ બાળ ઉછેર કરતી. આ એની કામગીરી હતી. આધુનિક સમયમાં જે છે એ જે કુટુંબ માટે જીવે છે, ઘરને બાળકોની સાર સંભાળ લે છે, વડીલો હોય તો વડીલોની સેવા કરે છે, સાથે જે છે ઘરનું બધું કામ પણ કરશે અને આર્થિક રીતે જે છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણા ઘરને સહભાગી બનશે. બહુ મોટી જવાબદારી. એટલે કે હવે જે છે એ સ્ત્રી જે છે એ કુટુંબની સાથે સાથે ઘર સંભાળની સાથે સાથે પડકારોનો પણ સામનો કરતા થઈ છે. પડકારો જે છે પડકારોનો પણ સામનો કરતી થઈ ગઈ છે. આર્થિક ઘરનું તો સંભાળવાનું, ઘર કામ તો કરશે જ, તમારી પણ બાળકોની પણ સાર સંભાળ લેશે,
વડીલો હોય તો વડીલોની પણ સાર સંભાળ લેશે, એટલે કે કુટુંબ તો સંભાળશે, સાથે સાથે જે આર્થિક રીતે પણ એ નોકરી વ્યવસાય કરી લેશે. એટલે કે હવે એ પડકારોનો સામનો કરતા થઈ છે. ધીરે ધીરે જે સ્ત્રી જે છે એ શિક્ષણ લેતી ગઈ અને પોતાના ઘરની સાથે સાથે આર્થિક રીતે પણ પગભર બનતી ગઈ, અને એના માટે એને હજારો પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. તો ખાસ વાત કરીએ, ઘણામાંથી આપણામાંથી પણ કેટલાય એવા પણ પરિવારો હશે કે જે ખાસ જે અંધશ્રદ્ધા વહેમો રૂઢિઓમાં માનતા હશે, તો એ બધા પરંપરાઓનો પણ સામનો કરી પડકારો જેને કહી શકીએ આપણે, આ પડકારોનો સામનો કરી પણ આગળ વધતી જોઈ શકીએ છીએ. આજે સ્ત્રીઓ જે છે એ વિવિધ ક્ષેત્રોમાં જે છે એ આગળ વધે છે. વિવિધ ક્ષેત્રે જે છે મહિલા જે છે એ જોવા મળે છે. ખાસ આપણે વાત કરીએ તો ખાસ અત્યારે જે છે સ્ત્રી રમતગમત ક્ષેત્રે, આ પ્રશ્ન એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે સ્ત્રીઓ હાલમાં કયા કયા ક્ષેત્રો જે છે એમાં આગળ વધતી જોવા મળે છે, તો સ્ત્રીઓ હાલમાં જે છે એ રમતગમત છે, ફિલ્મ જગત છે, કે પછી મનોરંજન છે, રાજકારણ છે, અવકાશ ક્ષેત્રે આગળ વધે છે. ત્યાર પછી જે છે વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રે પણ આગળ વધે છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિજ્ઞાન, સંરક્ષણ, અવકાશ. રમતગમત ક્ષેત્રે, ફિલ્મ, મનોરંજન, રાજકારણમાં તો સ્ત્રીઓ જોવા મળે છે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ સ્ત્રીઓ હવે આગળ છે. વિજ્ઞાન ક્ષેત્રે પણ આગળ છે. અને સંરક્ષણ ક્ષેત્રે એટલે કે લશ્કરી ક્ષેત્રે દેશનું જે રક્ષણ કરવા માટે અત્યાર સુધી આપણે નામ સાંભળેલું હતું ઘણા વર્ષો પહેલાં, હજી તો આપણે ખાસ છેલ્લા 50 વર્ષથી હવે જે સ્ત્રીઓ પણ સંરક્ષણ ક્ષેત્રે જોડાયેલી છે, એના પહેલાં જે છે એ સ્ત્રીઓ જે છે એ લશ્કરી ક્ષેત્રે જે છે એ જોવા મળતી નહીં. ખાસ એ પુરુષોનું કામ હતું કે પુરુષો જે છે એ લશ્કરી પોલીસ ભરતીમાં જોડાઈ શકતા, પણ અત્યારે જે છે એ છેલ્લા ઘણા બધા વર્ષોથી જે છે એ સ્ત્રીઓ પણ આ સંરક્ષણ ક્ષેત્રે જોડાય છે. સ્ત્રીઓ પણ જે છે એ પોલીસ ભરતીમાં જોડાઈ શકે છે, સૈન્યમાં પણ ભરતી થાય છે. અત્યારે તો બોર્ડરમાં જે છે એ બોર્ડરમાં જે સૈનિકો જે છે એમાં પણ જે સ્ત્રીઓનો ફાળો અગત્યનો છે. એટલે કે આ બધા વિજ્ઞાન ક્ષેત્રે, અવકાશ, સંરક્ષણ ક્ષેત્રે ખાસ મહિલાઓનો ફાળો જે છે એ નોંધપાત્ર રીતે વધતો જાય છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ બધી જે પરિસ્થિતિમાં આગળ વધવું એ સ્ત્રીઓ માટે બહુ પડકારરૂપ કામ છે. છતાં જે છે એ સ્ત્રીઓ જે છે આવા પડકારોનો સામનો કરી અને આગળ વધે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો નારી સશક્તિકરણ. સ્ત્રીઓ જે છે એ આગળ વધે અને સ્ત્રીઓ જે છે એ સશક્ત બને, મજબૂત બને, એટલા માટે આપણા દેશની સરકારે જે છે એ વિવિધ કાર્યક્રમો અને આયોજનો હાથ ધરેલા છે. ખાસ વાત કરીએ તો સ્ત્રીઓને સશક્ત એટલે કે મજબૂત, સશક્ત બનાવવા આપણા જે દેશ જે છે, આપણા દેશની સરકારે વિવિધ જે આયોજનો અને કાર્યક્રમો હાથ ધર્યા છે. સ્ત્રીઓ મજબૂત બને, પડકારોનો સામનો કરે અને પોતે જે છે એ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે અને પોતાનું દેશનું, પોતાના પરિવારનું, બધાનું નામ ઊંચું કરે, એટલા માટે જે છે સ્ત્રીઓને સશક્ત એટલે કે મજબૂત બનાવવા માટે દેશની સરકારે વિવિધ કાર્યક્રમો અને આયોજનો હાથ ધરેલા છે. આ જો આયોજનો અને કાર્યક્રમોની વાત કરીએ કે જે રાજ્ય સરકારે, દેશની સરકારે જે મહિલાઓ માટે કાર્યક્રમો અને આયોજનો કરેલા છે, એની જો વાત કરીએ તો ખાસ વાત કરીએ પશુપાલન છે, ત્યાર પછી ઉદ્યોગ છે અને
અન્ય જે સાહસ માટે સરકાર દ્વારા જે છે એ મહિલાઓને સહાય આપવામાં આવે છે. ખાસ સરકાર દ્વારા જે છે એ સ્ત્રીઓ જે છે આગળ વધે, પશુપાલન ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે, નાના મોટા લઘુ ઉદ્યોગો છે. હમણાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ન્યૂઝપેપરમાં જે એક જાહેરાત હતી, જે જૈવ નામ સારું હતું મહિલાઓનું, જસવંતીબેન કે એવું કંઈક નામ હતું, જેને લિજ્જત પાપડ જે છે એ લિજ્જત પાપડ કરીને એક વ્યવસાય છે, ગૃહ ઉદ્યોગ. આ લિજ્જત પાપડ ક્ષેત્રે જે છે પોતાનું જે આગવી ઓળખ ઊભી કરેલી, આગવી જે ઓળખ ઊભી કરેલી હતી ને એના માટે જે છે એને પદ્મશ્રીનો એવોર્ડ મળેલો છે. આપણા ભારત દેશમાં જે કુલ 4 રત્નો ઇમ્પોર્ટન્ટ છે, સૌથી ઉપરનો જે એવોર્ડ, સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન, ત્યાર પછી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ચોથા નંબરનો સર્વોચ્ચ એવોર્ડ જે છે એ પદ્મશ્રી. આઈ થિંક નામ સારું હતું, જસવંતીબેન કે એવું કંઈક નામ હતું. આ જે સ્ત્રી જે છે, જે મુંબઈમાં, મૂળ જે છે એ ગુજરાતના હતા અને મુંબઈમાં જે છે એ સ્થાયી થયેલા અને ત્યાં પોતાનો જે વ્યવસાય જે છે એ કરેલો. આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં સાંભળતા હોઈએ છીએ અથવા તો જાહેરાતમાં પણ સાંભળતા હોઈએ છીએ લિજ્જત પાપડ વિશે. તમારામાંથી ઘણા આપણે ખાતા પણ હોઈએ છીએ પાપડ, બરાબર. તો આ જે લિજ્જત પાપડ જે છે, જે એક લઘુ ઉદ્યોગ જે છે અને એમાં જે છે એ મહિલાએ સારો એવો ફાળો આપેલો છે એક લઘુ ઉદ્યોગમાં. તો એટલા માટે જે આપણા દેશની સરકાર એને પદ્મશ્રી જે છે એવોર્ડ પણ આપેલો છે. એટલે મીન્સ કહેવાનો મતલબ એ છે કે વિદ્યાર્થી મિત્રો, ખાસ પશુપાલન ક્ષેત્રે જે છે, ઉદ્યોગ ક્ષેત્રે એટલે કે લઘુ ઉદ્યોગ ક્ષેત્રે, કે પછી કોઈ મોટા સાહસ કરવામાં હોય, પછી અન્ય સાહસ એટલે કે અન્ય એને કોઈ સાહસ કરેલું હોય મોટું, જેમ કે કોઈ મોટી કંપનીમાં એને રોકાણ કરેલું હોય, કોઈ લઘુ ઉદ્યોગ સ્થાપેલો હોય પશુપાલન ક્ષેત્રે જે છે, અથવા તો અન્ય નાના મોટા ઉદ્યોગો જે છે, જેમ કે મહિલાઓને કોઈ લઘુ ઉદ્યોગની તાલીમ આપવાની બાબત છે, કોઈ સીવણ ક્લાસ ચલાવવા છે, અથવા તો કોઈ બીજી કામગીરી જે છે. તો આ બધા ક્ષેત્રોમાં જે છે એ મહિલાઓને જે સાહસ માટે મહિલાઓ આગળ આવે એટલા માટે જે સરકાર દ્વારા જે છે ખાસ પ્રકારની સહાય આપવામાં આવે છે. એટલે કે આર્થિક રૂપે મદદ કરવા માટે, એ સહાયરૂપ બનવા માટે આ બધી જે સહાય કરવામાં આવે છે. હમણાં જ સરકારે એક જાહેરાત કરેલી કે જે મહિલાઓ જે છે એ મહિલાઓને જો લઘુ ઉદ્યોગ ક્ષેત્રે જો આગળ વધવું હોય, એટલે કે પગભર બનાવવા માટે સરકાર દ્વારા જે છે આઈ થિંક 5 લાખ જે છે, આ 5 લાખ જે છે એની લોન મળે છે. આના પહેલાં સરકારે જે છે એ કોરોના વખતે જે છે એ 2 લાખ જેટલી 2 લાખની લોનની જાહેરાત કરેલી હતી. 2 લાખની લોન કોરોના વખતે જે છે એ જેની નોકરી ગુમાવેલી જે મહિલાઓ જે છે, અને એ તો બધા માટે હતી, 2 લાખની જે લોન જે છે એના માટે સરકારે લોન જાહેર કરેલી હતી. આના માટે જે છે એ કોઈ કોઈ વ્યાજ ચૂકવવાનું નહોતું, એમની જે છે એ 2 લાખની લોન મળતી હતી. અને અત્યારે હાલમાં જ જે રિસન્ટલી જે છે એ સરકાર દ્વારા 5 લાખની લોન જે છે એ જાહેર કરવામાં આવેલી છે, જેથી કરીને મહિલાઓ જે છે એ પોતાનો જે છે એ ઉદ્યોગ સ્થાપિત કરી શકે, લઘુ ઉદ્યોગ ક્ષેત્રે કે પછી અન્ય કોઈ પણ ઉદ્યોગ જે છે એ ક્ષેત્રે આગળ વધી શકે અને પગભર બની શકે. આવી રીતે સરકાર દ્વારા જે છે એ વિવિધ જે છે એ સહાય પણ કરવામાં આવે છે, જેથી કરીને જે છે એ મહિલાઓ જે છે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી શકે છે. ખાસ વાત કરીએ તો આપણા દેશની સરકાર દ્વારા, ખાસ તો નરેન્દ્ર મોદી દ્વારા જે છે એ 2 યોજના જે છે મહિલાઓને સશક્ત કરવા માટે જે છે એ હાલમાં લાવેલા છે. જેમથી આપણે વાત કરીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા.
આ યોજના જે છે એ મહિલાઓને સશક્ત કરવા માટે છે. મહિલાઓને સશક્ત બનાવવા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે છે એક્ઝામમાં પૂછાય છે કે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે દેશની સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે એ કઈ યોજનાઓ જે છે એ લાવવામાં આવેલી છે. તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જે છે આ બે યોજનાઓ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ મહિલાઓને જે છે એ સશક્ત બનાવવા માટે લાવવામાં આવેલી છે. આ બે યોજના આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ વાત કરીએ તો મહિલાઓ જે છે એ મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આ યોજના દ્વારા જે છે એ આર્થિક સહાય કરવામાં આવે છે. મહિલાઓ જે છે મહિલાઓને આર્થિક જે સહાય જે છે મહિલાઓ જે છે એ વિવિધ ક્ષેત્રે જે છે એ પોતાના ઉદ્યોગો સ્થાપિત કરી શકે, આગળ વધી શકે. પછી પશુપાલન હોય, ડેરી ઉદ્યોગ હોય કે પછી અન્ય લઘુ ઉદ્યોગો હોય, દરેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ વધી શકે એટલા માટે એને લોન આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જે છે આ યોજના દ્વારા જે છે એ મહિલાઓને સશક્ત બનાવવા માટેની યોજનાઓ છે. આ યોજના દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ખાસ વાત કરીએ તો આ ઉપરાંત આપણે વાત કરીએ તો સરકારની જે વિવિધ યોજનાઓ છે, જાહેર સંસ્થાઓ જે છે અને અન્ય સંસ્થાઓ દ્વારા મહિલાઓને જે છે એ સહાય આપવામાં આવે છે, જેથી કરીને જે મહિલાઓ જે છે એ પગભર બની શકે છે. વિવિધ યોજનાઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા તો કેન્દ્ર સરકારની યોજના છે. આ ઉપરાંત કેટલીક જાહેર સંસ્થાઓ જે છે, આ ઉપરાંત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ફાળો આપે છે, જેથી કરીને મહિલાઓ જે છે એ પગભર બની શકે છે. સરકારની વિવિધ યોજનાઓ છે, આ બધા દ્વારા જે છે એ સ્ત્રીઓ જે છે એ સશક્ત બને એવા પ્રયાસો કરવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે જે છે યોજનાઓ ઉપરાંત જે છે એ શિક્ષણ જે છે, શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણના જે ક્ષેત્રોમાં જે વાત કરીએ, મહિલાઓ જે છે આ મહિલાઓનું સ્તર સુધરે એવું કહી શકીએ આપણે. મહિલાઓનું સ્તર સુધરે એટલા માટે જે કન્યાઓ જે છે આ કન્યાઓને શિષ્યવૃત્તિ, જેને આપણે વાત કરીએ શિષ્યવૃત્તિ જે છે ઘણા વિદ્યાર્થીઓને તમારામાંથી આવતી હોય છે, શિષ્યવૃત્તિ છે. આ ઉપરાંત સાયકલ જે છે, દૂરના વિસ્તાર હોય તો સાયકલ જે છે એ આપવામાં આવતી હોય છે, યુનિફોર્મમાં આપવામાં આવતો હોય છે. પછી ઘણી જગ્યાએ ઘણી સરકારી શાળાઓમાં તો મધ્યાહન ભોજન યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના, જે બપોરે જે જમવાનું આપવામાં આવતું હોય છે આ યોજના દ્વારા. આવી જે બધી જે છે એ યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા. સ્ત્રીઓનું શિક્ષણનું સ્તર સુધરે, સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ લેતી થઈ જાય એટલા માટે જે છે એ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે કન્યાઓ જે છે એ ઉચ્ચ શિક્ષણ મેળવતી થાય એટલા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ આપવામાં આવે છે. સાયકલની સહાય, યુનિફોર્મ છે, મધ્યાહન ભોજન યોજનાઓ છે. આ ઉપરાંત ઘણી બધી જે યોજનાઓ જે છે, જે ખાસ જે છે કુટુંબમાં જે છે પહેલી બાળકી જન્મે તો એને સરકાર પેઠે જે છે એ 2,000 થી 3,000 રૂપિયા જે છે એનો બોન્ડ આપવામાં આવે. 2,000 થી 2,000 ખાસ જે છે 3,000 રૂપિયા જે છે, આ 3,000 રૂપિયાનો જે છે એ બોન્ડ આપવામાં આવે, એટલે કે આટલી રકમ આપવામાં આવે, એના ખાતામાં જમા કરાવવામાં આવે છે, જે તે કન્યાના ખાતામાં. અને છોકરી જે છે એ ઉંમર લાયક થાય એટલે કે પરણવા લાયક થાય ત્યારે એનું વ્યાજ સહિત જે છે એ રકમ એને આપવામાં આવતી હોય છે એના વાલીઓને. તો આ જે છે એ આ યોજના પણ જે સ્ત્રી કેળવણી માટે અગત્યની ગણાય છે. આવી ઘણી બધી યોજનાઓ જે છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.